નમસ્કાર અમદાવાદીઓ, કેમ છો બધા? મને આશા છે કે તમે બધા મજામાં હશો અને હું છું તમારી દોસ્ત મેહઝબીન. તમે સાંભળી રહ્યા છો અમદાવાદ શહેરનું સૌપ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી, તમારી મિત્ર મેહઝબીન સાથે. આજનો સિટી તંત્રનો ખાસ પ્રોગ્રામ જેનું નામ છે જનતા કી પુકાર એપિસોડ 2માં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ શાહપુર શંકર ભવન વિસ્તારમાં આવેલી પરમારની ચાલીની સમસ્યાઓ વિશે, જ્યાં ઘણા સમયથી રહીશો રોજિંદા જીવનમાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો ચાલો હવે પ્રોગ્રામને આગળ વધારીએ અને સીધી વાત કરીએ પરમારની ચાલીમાં રહેતા લોકો સાથે. તમારું નામ કહો. મારું નામ પુષ્પાબેન દલપતભાઈ છત્રાળિયા. તમે અહીંયા લગ્ન કરીને આવ્યા ત્યારે અહીંયાનો માહોલ કેવો હતો ને અત્યારે કેવો છે? સારો હતો પહેલા, તો હવે બગડી ગયો છે. તો આ વિસ્તારમાં કઈ કઈ સમસ્યાઓ છે અને એનાથી તમને શું તકલીફો પડે છે એના વિશે જણાવો. અમારા વિસ્તારમાં તો જો આ પથરાની લાઈન કેટલા દિવસથી ખોદેલું પડ્યું છે. લાઈટો ધાંભળાથી પણ લાઈટ આવતી નથી. હા, બે અને ગટર તો હમણાં આવી ગયા એટલે ગટર ની શાંતિ થઈ ગઈ. પથરાણી આ બધા આપડા જેવા તો ચાલી કોઈ ઉંમર લાયક વાળા કેવી રીતે ચાલે? અને લાઈટ ધાંભળા નાખ્યા ધાંભળામાં તો લાઈટ આવતી જ નહીં. તો તમે અરજી કરી છે તો સામેથી તમને કેવું રિસ્પોન્સ મળે છે? હા, હવે આવો કરે પણ આવતા કોઈ નહીં વગે કરવા. અરજી તો આપવા જાય પણ કોઈ આવતું જ નહીં. ચાલવાની તકલીફ પડે રાતની, તો રાતની લાઈટ થાંભલા છે પણ લાઈટ તો આવતી જ નહીં. અંધારામાં ચાલવાનું કેવી રીતે? આપડા જેવા તો મોબાઈલ છે તો આપડા લોકો જો ચાલે છે, ઉંમર લાયક વાળા કેવી રીતે ચાલે? અને લાઈટની જે સમસ્યા છે, તો એવું કઈ બનાવ બન્યું છે તમારા વિસ્તારમાં કે કોઈ પડી ગયું હોય કે જેને વાગ્યું હોય? હા, ને ડોસી ઉંમર લાયક ને પથરો વાગ્યો ને 2 પગમાં વાગ્યું છે, ખાટલામાં હાલ. આ વાગે તો સારવાર કરવા માટે આ નજીકમાં કઈ હોસ્પિટલ જાઓ છો? સરકારી, પ્રાઇવેટ માં જાય, અમુક સરકારી માં જાય. ઉંમર લાયક ડોસી છે, એમને પથરો પડ્યો, 2 પગ ઉપર પડ્યો, હાલ પાટા બાંધીને ચાલે. મમ્મી રે એમના બાજુમાં જ રહે. પથ્થર અને લાઈટ ની સમસ્યા છે, તો ચોમાસામાં શું તકલીફ પડે છે આમાં? ચોમાસામાં તો ચાલવાની જ તકલીફ પડે. ચાલવાનું જ કે ચોમાસામાં ભરે પથરા નખાય ને પાણી તો ભરાઈ જ જવાનું હે. ચાલવાનું કેવી રીતે? અને લાઈટ ધાંભલા તો કેટલા 3-4 મહિનાથી લાઈટ આવતી જ નહીં. એમાં પહેલા તો ગટરમાં જતું રહેતું હતું, ગટરો ભરાઈ જતા હતા. હવે નવા ગટર આવે, હવે ચોમાસું ચાલુ થાય ત્યારે ખબર પડે ને. હાલ તો પથરાની તકલીફ છે. પાણી તો ભરાવાનું છે, કેમ કે પથરા એમને એમ ઢોકેલા પડે હાલ તો. અને ધાંભલા તો ચાલુ થતા જ નહીં. હમણાં નવા નાખ્યા તોય નહીં થતી, લાઈટો આવતી જ નહીં. આવે અરજી આપવા જાઓ પણ કોઈ આવતું જ નહીં. તમારું નામ કહો ને તમારા વિશે જણાવો. મારું નામ સોનલબેન છે, અજયભાઈ પરમાર. અમે 15 વર્ષથી હું અહીંયા આવું છું. અમારા હમણાં પથરા બતરા ગટર લાઈન નખાઈ, સારી નખાઈ, પણ પથરા બધા છોકરા રમે બાબડા પડી જાય, ગંડા હેડ્યા પડી જાય, એવી રીતના હે. લાઈટ ના ધોબલા અમુક ટાઈમે બંધ હોય, બારે બધા સંડાસ ખરાબ હોય છે, સંડાસમાં બધું ખરાબ હોય. છોકરીઓ બૈરા હેડે ને તેઓ પણ તાકે બધા સામે. અરજી આપવા જાઓ તો આઈ એમ જવાબ, પણ આવતા કોઈ નહીં. પથરા તો હમણાંથી જ છે અને પાણી પણ ડોળું બહુ આવે છે. પાણી આવે 6 વાગ્યા પછી પાણી આવે, 6:30 પાણી આવે, અને એ પાછું એકલું ગંધાતું પાણી આવે તો પણ અમે પીવો છે. શું કરવાનું? ખરાબ બાસ આવે પાણી પીવો ને તો પણ. તો મિત્રો, આ હતી પરમારની ચાલીની વાત, જ્યાં પથ્થર અને થાંભલાની લાઇટની સમસ્યાના કારણે લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આશા રાખીએ છીએ કે જવાબદાર તંત્ર જલ્દીથી આ સમસ્યાનો ઉકેલ લાવશે. તો દોસ્તો, હવે સમય થઈ ગયો છે એક નાના બ્રેકનો, પણ તમે ક્યાંય જશો નહીં. હું થોડી વારમાં પાછી આવું છું. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી, તમારી દોસ્ત મેહઝબીન સાથે. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. હું છું તમારી દોસ્ત મેહઝબીન અને તમે સાંભળી રહ્યા છો સિટી તંત્રનો ખાસ પ્રોગ્રામ જેનું નામ છે જનતા કી પુકાર એપિસોડ 2માં તમારું ફરી એકવાર સ્વાગત છે. આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ શાહપુર શંકર ભવન વિસ્તારમાં આવેલી પરમારની ચાલીમાં ગટર અને પથ્થરની સમસ્યાને લઈને વાત કરવાના છીએ. દોસ્તો, આ માત્ર એક નાની અસુવિધા નથી, પણ લોકોની સુરક્ષા અને જીવન સાથે જોડાયેલો એક ગંભીર પ્રશ્ન છે. તો કાર્યક્રમને આગળ વધારતા પરમારની ચાલીમાં રહેતા બીજા લોકો સાથે વાત કરીએ અને જાણીએ તેમની સમસ્યાઓ વિશે.
તમારું નામ કહો અને તમારા વિશે જણાવો. વર્ષાબેન દીપકભાઈ પરમાર. હું અહીંયા લગ્ન કરીને આવી 20 વર્ષ થઈ ગયા મને. ત્યારે માહોલ સારો હતો ને અત્યારે તો આ પથ્થર નહીં નાખતા, ગટર તો વળી હવે નાખી છે. પછી પાણીની સમસ્યા, ગટરો બેન ઉભરાઈ જાય તો પાણી જાય ના, નાવા ધોવાનું ક્યાં નાવું. પછી પાણી આવે ના તો 2 કલાક પાણી છોડે. પાણી વગર તો સવારમાં કામ કરતા કરતા ટિફિન બનાવવા ના કરતા કરતા પાણી જતું રહે. તે નાવાની ધોવાની સમસ્યા રહે. રાત્રે બેન ગરમી લાગે, પૂરો આ છોકરા નાના નાના મચ્છરો કરડે. કેવી રીતના ઊંઘવું? અમારે આખો દિવસ કામ કરીને આવે તો ઊંઘવાનું કેવી રીતના? અને પથરાય કોકરા ઘરમાં આવે, બધું ઘરમાં કોકરા બહાર છે એવું ઘરમાં થઈ જાય. કીચડ થાય બધું. પથ્થરની સમસ્યા લઈને બેન બારે ઘડી ફરી બેહવું હોય તો લાઈટ ના હોય તો બારે થોડી વાર બેહો, પણ શું બેહો આવા ગારામાં? પથ્થરની તો 2-3 વર્ષથી. તો તમે અરજી આપી છે તો સામેથી તમને કેવો જવાબ મળે છે? અરજી બેન આપો, તમે ઘરે જો, અમે આવીશું એમ કે આવતા તો કોઈ નથી. છોકરાઓને રમવાની તકલીફ પડે, પછી આવું જવું હોય તો તકલીફ પડે. ખાડા ખાડી એમ રાતના જવાળું હોય ના, અંધારામાં કેવી રીતના આવી સમસ્યા પડે. બાજુમાં એક જે છે એ પડી જાય તો એમને ઠોકર લાગી. પથ્થરો આવી રીતના છે રમણ એટલે ઠોકર લાગી પડી જાય તો 2 પગે બજારા પાટા બોધીને બેઠા. મારું નામ ભારતીબેન. તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો અને અહીંયા કઈ કઈ સમસ્યા છે? અમે તો અહીંયાથી રસોમાં આવ્યા તો 22 વર્ષ જેવું થઈ ગયું. અમે લગ્ન કરી નહીં, એના પહેલા સાહુની બધા રહીશ. પણ અમારે એક સમસ્યા એમ છે, પથરાને તો અમારે રહે જ છે, તૂટી જ જાય ઘડી ઘડી. કોઈ પથરા વગેરે નાખતા ના, એક દાડો નાસીને જાય ને બીજા દિવસે તો સિમેન્ટે ઉખડી જાય. એટલે એની સમસ્યા તો રહે જ છે પથરાની. અને આ તોબલાની લાઈટો નાસી ને તો 4 દાડા ચાલુ રહે અને પછી મહિનો બંધ રહે અને ગળીમાં પછી અંધારું જ રહેશે. બીજી તો ઘણી પોણી નહીં સારું આવતું, પોણી ગંદુ આવે. પોણી વહેલું આવે ને ચાલુ કરે ને ત્યાં તો કાળું ભટ પોણી આવે, મેં કાંઈ પોણી. એટલે પોણી વિશે બોલું કે પોણી સારું આવે છે ચોખ્ખું. પોણી પીને બધું પબ્લિક બીમાર પડે. ગટરોની બધી રીતે આવી રીતે રોમણ જ હતી, વળી ગટર લાઈન તો આવી. પણ હવે પથરાની રોમણ છે અને પોણીની રોમણ છે. પોણી સવારમાં આવે, 7:30 ઉજીવા રે પછી બંધ થઈ જાય. હવે ગરમીનું પોણી કેટલું જોવે? પોણી એક ટાઈમ આવે. તમે અરજી આપવા જાઓ છો તો સામેથી તમને કેવું જવાબ આપે છે? અરજી તો આલવામાં તો ઘણા આલે છે પણ કોઈ વભતા નહીં. ચાલે ઘણા અરજીઓ આલવા જોઈએ છે, આખી ચાલે ને બૈરા બધા જોઈએ છે, કોઈ વભતા નહીં. આવો એવું કહીને પછી કોઈ આવતું નહીં. અહીંયા આગળ બધું ભરાઈ જાય, આવવા જવાનું બહુ તકલીફ પડે બારે રાત્રે. અને એક પાસે શું કે સંડાસ બાથરૂમ છે ને બારે, ત્યાં લુખાગરી બહુ વધી, ત્યાં હટાવવાની રાખો વધારે જરૂર. કે જેમ કે સોળીઓ બૈરીઓ હેડે ને, અને સોળીઓને હેડવું બહુ તકલીફ પડે. હોસ્પિટલ તો હવે હવની મરજીથી પછી બધા જાય. સરકારીમાં કોઈ જાય, કોઈ પ્રાઇવેટમાં જાય, કોઈ બી જગ્યાએ જાય, હવની મરજીની પ્રમાણે જાય. તો તો મિત્રો, આ હતી પરમારની ચાલીમાં રહેતા મહિલાઓની વાત, જે તેમના રોજિંદા જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આશા છે કે પરમારની ચાલીમાં જે સમસ્યા છે તેનો ઉકેલ જલ્દી આવે. તો મિત્રો, સમસ્યાનો ઉકેલ ત્યારે જ આવે છે જ્યારે લોકોનો અવાજ જવાબદાર તંત્ર સુધી પહોંચે. આપણે પણ જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ સમજવી જોઈએ. વિસ્તારમાં સફાઈ જાળવવી જોઈએ, ગટરમાં કચરો ના નાખવો જોઈએ અને જ્યાં સમસ્યા હોય ત્યાં યોગ્ય જગ્યાએ તેની રજૂઆત કરવી જોઈએ. તે સિવાય ઘણા વિસ્તારમાં લાઇટ બંધ હોવાના કારણે રાત્રિના સમય અંધકાર છવાઈ જાય છે, જેના કારણે લોકોમાં અસુરક્ષાની લાગણી પણ વધી રહી છે. આશા રાખીએ કે જવાબદાર વિભાગ લોકોની મુશ્કેલીઓ સમજી જલ્દી યોગ્ય પગલાં લેશે અને તેમની સમસ્યાનું સમાધાન થશે. તમે સાંભળી રહ્યા હતા રેડિયો નજર 107.8 આવાજ અમારી, સિટી તંત્રનો ખાસ પ્રોગ્રામ જેનું નામ છે જનતા કી પુકાર એપિસોડ 2. આજના કાર્યક્રમને લઈને તમને કોઈ પણ સવાલ હોય તો તમે અમને કોલ કરી શકો છો. અમારો નંબર છે 8849749472. ફોન નંબર ફરીથી રિપીટ કરું છું, 8849749472. અને હા, અમને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં. તમારે ફક્ત સર્ચ કરવાનું રહેશે રેડિયો નઝરિયા 107.8. તો હું ફરી મળીશ એક નવા મુદ્દાની સાથે. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી, તમારી મિત્ર મેહઝબીન સાથે.